હમણાં એ કાકાની પત્નીનો સ્વર્ગવાસ થયો, કાકી ગુજરી ગયા. તે કાકા રોવે નહીં, એની હારે બેહવાવાળા એના મિત્રોમાં એક એના મિત્રએ કીધું એ કે મોટા રોઈ લે. અરે કે પણ રોવું આવવું જોઈએ ને. અરે રોઈ લે, થોડુંક રોઈ લે, દુનિયાદારી ખાતર રોઈ લે, અને રોઈ લેશ ને તો તારું મન હળવું થઈ જશે. રડી લે, થોડુંક રડી લે. ઓલો કે પણ મને રડવું જ નથી આવતું, મારે કેમ રડવું? અને ત્યારે એના મિત્રએ કીધું કે એક કામ કર, કે મનમાં તું એવો વિચાર કર કે તારી પત્ની પાછી જીવતી થઈને આવી છે. અને પછી જે એ રોયો છે. અને બહુ સાચી વાત છે કે અમુક માણસો વૈયા જાય ને તો આપણને દુઃખ ન થાય. અમારે લોક સાહિત્યની અંદર બહુ સરસ મજાના દુહા છે. આણંદ કે કરમાણદા માણહે માણહે ફેર, 1 લાખ દેતા ન મળે ને બીજા ત્રાંબિયાના તેર. આણંદ કે કરમાણદા માણહે માણહે ફેર, એક વિદેશ ગયો નો વિસરાય અને એક પડખે ન પોહાય. અમુક વૈયા જાય ને તો રોવું ન આવે, અને અમુક તો ખાલી સાંભળી જાય, યાદ આવે તો આંખમાંથી આંસુની ધાર વહી જાય, એવા હોય. માણસ કેવો એની ઉપર આધાર રાખે. નવી પરણીને આવેલી વહુને સાસુએ કીધું એ કે તમારે રસોઈ બનાવવાની છે, તમને રસોઈ બનાવતા નથી આવડતું? તમારા મમ્મીએ કોઈ દી તમને રસોડામાં લઈ જઈને કાંઈ શીખવાડ્યું નથી? અને ત્યારે એ છોકરીએ કીધું કે ના ના મમ્મી, ત્યાં તો પપ્પા બનાવતા ને. ઘરની વાત કરી. પણ ખરેખર આ યુગ છે ને ફોનનો યુગ છે. ફોન મોબાઈલ એવી વસ્તુ થઈ ગઈ કે જો સવારમાં બહાર જતી વખતે ઘરે ફોન ભૂલાઈ ગયો હોય તો રસ્તામાં અડધે ગયા પછી આપણને એવું લાગે કે આપણું શરીર જ ઘરની બહાર નીકળ્યું છે, આત્મા ઘરે રહી ગયો છે. કારણ કે બધું એની ઉપર આધારિત જીવન થઈ ગયું. અમુક લોકો ને મળ્યા પછી આપણને વિચાર આવે કે આને મળવા જેવું નહોતું. હા, ને અમુકના મોબાઈલમાં નંબર આપણે સેવ કરેલા હોય, એ એટલા માટે સેવ કરવા પડે કે આનો ફોન આવે તો ઉપાડવાનો નથી, એટલે રાખવા પડે. પણ અત્યારે ચારે બાજુ તમે જુઓ ને તો કાંઈક ને કાંઈક કોકને પ્રશ્નો છે, કાંઈક ને કાંઈક. અને એમાં ગાંધીનગર ગુજરાતનું કેપિટલ કહેવાય, પાટનગર. એનાથી આગળ દેશનું પાટનગર એટલે દિલ્હી કહેવાય. જેને જ્યાં કાંઈ વિરોધ હોય એટલે ત્યાં જઈને વિરોધ કરતા હોય ને પછી ઓલા પૂતળા હળગાવે, બસું ટ્રેન, જો કે કરાય નહીં, દેશની સંપત્તિ છે, પણ આવું હળગાવવાનું હાલતું હોય. તે હમણાં તો 2-3 જણા તાપણું કરીને બેઠા હતા શિયાળામાં. તે એક જણો ત્યાંથી નીકળ્યો, એ કે શેનો વિરોધ કરો છો? કીધું વિરોધ નથી કરતા, ટાઈટ ઉડાડે છે. હળગતું હોય એટલે કે હું વિરોધ જ હોય, ખબર જ ના. એની પોતાની માનસિકતા હોય ને. નિશાળમાં હમણાં કાર્યક્રમ હોય ને, અત્યારે યુગ એવો છે, નિશાળમાં જો કંઈક કાર્યક્રમ હોય, સારી સ્કૂલો બધી પ્રાઇવેટ, ઇંગ્લિશ મીડિયમ, CBSE, એટલે એ સ્કૂલોમાં કાંઈ પણ કાર્યક્રમ હોય એટલે વિદ્યાર્થી તરત એના સ્ટેટસમાં મૂકે કે આઈ એમ ફિલિંગ એક્સાઇટેડ, ખૂબ ઉત્સુક છું એમ આ કાર્યક્રમ માટે. અને આપણે ભણતા હતા ત્યારે નિશાળમાં જો કાલ કાંઈક કાર્યક્રમ હોય તો આજ સાહેબને પૂછવાનું એક જ વાત, સાહેબ કાલ દફતર લઈને આવવાનું કે એમ નામ આવવાનું? આ ફિલિંગ આમાં આવી ગયું બધું એક્સાઇટમેન્ટ. એક જણો હમણાં હોટલમાં ગયો, હોટલમાં જઈને આમ મેનુ કાર્ડ ખોલ્યું. અહીંયા મને નાની એવી વાત કરવી ગમશે સાહેબ, કે જીવનમાં છે ને કાંઈ પણ કામ ધંધો કરતા હો તો એટલું બધું દિલ લગાવીને ને એટલા બધા નીતિથી અને એવી રીતે કામ કરો અને એટલા પૈસા કમાવો કે દુનિયાની તમામ વસ્તુ છે ને તમને સસ્તી લાગે. હા, મેનુ કાર્ડમાં રેટ બાજુ તમારે નજર જ ન કરવી પડે. એટલે આ મૂળ ત્યાં ગયો હોટલમાં અને મેનુ કાર્ડ ખોલ્યું અને એમાં ક્યાંય સુધી જોઈએ જ રહ્યો, કોઈ ઓર્ડર ન કર્યો. 15 મિનિટ મેનુ કાર્ડ આમથી આમ ફેરવું એટલે 15મી મિનિટે વેઇટર છે ને એ ઇડલી સંભારની ડીશ લઈને આવ્યો. ઓલો એને સામે જોઈને કે તમને કેમ ખબર હું આજ મગાવવાનો હતો? એટલે વેઇટરે કીધું કે 15 મિનિટ સુધી જે મેનુ કાર્ડમાં જોયા કરે ને છેલ્લે આનો જ ઓર્ડર આપે, કારણ કે સસ્તામાં સસ્તું આ છે, અમે અંદર ડીશ તૈયાર કરીને જ રાખી. ભાગો મને કહેતો હતો, મને કે ભાઈ અમારે 2 જણાની કે હમણાં એક ઝઘડો થઈ ગયો. એ કે હા, મેં કીધું પણ થાય ઝઘડો 2 જણાને થાય એમાં કાંઈ વાંધો નથી, એમાં તો પ્રેમ વધે. મને કે એવી વાત નથી. મને કે હા,
અમારે બે જણાની કે ઝઘડો થયો ને એટલે ઝઘડાનું કે આમ બરોબર આમ જમાવટ થઈ ગયેલી, ક્લાઇમેક્સ હાલતું હતું, આમ ઝઘડો ચરમસીમાએ હતો. અને મને કે આવું તો મારે કે રોજનું થયું, પણ એક દી થયું ને પછીનું કે બંધ થઈ ગયું. આ વાતને 3 વર્ષ થઈ ગયા. મેં કીધું એવું શું થયું? મને કે ઝઘડો બરોબર જામી ગયેલો અને તું આજ તો એમ થઈ ગયું કાં તું નહીં ને કાં હું નહીં, એવી બધી જમાવટ થઈ ગઈ. ને એમાં બરોબર કે ઝઘડાના બરોબર ચરમસીમાએ ક્લાઇમેક્સ ઉપર કે બાજુવાળાએ આવીને ભાભીએ કીધું મારો હાથ પકડીને મારા ઘરવાળીને કે ભાભી હવે તમે શાંત પડી જાઓ, આને હું મારા ઘરે લઈ જાઉં છું, 2-3 કલાક આરામ કરાવીને સારું એનું ભાવતું ભોજન જમાડીને પછી અહીંયા મૂકી જઈશું, કે ત્યાં સુધીમાં તમે શાંત પડી જાઓ. ત્યાં તો તરત મારું બાવડું પકડીને બેહાડી દીધો મને. તે દિન આજની ઘડી મને કે ભાઈ હું ગમે એટલી ઝઘડો કરવા માટે ઉશ્કેરું ને એ ઉશ્કેરાતી જ નથી. મેં કીધું આ પ્રયોગ કરવા જેવો ખરો. હા, એક મહિલા હમણાં પોલીસ સ્ટેશને ગઈ, ત્યાં જઈને કીધું કે સાહેબ મારા પતિ 3 દિવસથી ગુમ થઈ ગયા છે. અને 3 દિવસથી ગુમ થઈ ગયા છે એટલે પોલીસ જમાદારે કીધું તો મેડમ આ 3 દિવસ સુધી તમે કેવી રીતે ગુમ થયા? એટલે ઓલે બેને કીધું કે ઘંટીએ ગયા હતા અનાજનો ડબ્બો લઈને દળાવવા માટે, 3 દિવસ થયા કે હજી પાછા નથી આવ્યા. તો જમાદાર કે તો આ 3 દિવસ તમે શું કર્યું? એ બેન કે શું કરું, હું એક અબળા નારી કરી શું શકું? હા, મારાથી થાય શું સાહેબ? પહેલા દિવસે તો મેં બટેટા પૌવા બનાવી નાખ્યા, બીજા દિવસે મેં મગભાત કરી નાખ્યા, અને આ ત્રીજા દિવસે નહોતી ભાવતી તોય ખીચડી કરી સાહેબ. બીજું હું કરી શકું? એ ઓલો અનાજનો ડબ્બો હતો ને ત્યાં જ કેસે રટકી. પણ બહુ સરસ મજાની એક નાનકડી એવી વાત, મજા આવશે કે સાહેબ તમારો દિવસ ખરાબ હોય ને તો ખુશી નામની છોકરી તમને જીવનમાં ગમ દઈને વહી જાય. ખુશી નામની છોકરી તમને જીવનમાં ગમ દઈને વહી જાય. અને એનાથી વધારે દિવસ ખરાબ હોય તો રોશની નામની છોકરી તમારા જીવનમાં અંધકાર કરીને વહી જાય. અને એનાથી જો તમારો દિવસ ખરાબ હોય ને તો ખુશ્બુ નામની છોકરી વાતાવરણ બગાડીને વહી જાય. કારણ કે નામ જ ખુશ્બુ હોય, બાકી તો 8 દીથી નાતી ન હોય. અને એક ભાઈ એક જણાને કીધું હતું કે અગર તમે જીવનમાં દુઃખી છો અને તમારી પત્નીનું નામ ખુશી છે, હા તમે જીવનમાં દુઃખી છો, તમારી પત્નીનું નામ ખુશી છે, તો તમારું દુઃખી હોવાનું કારણ તમારા જીવનની ખુશી છે. શબ્દોની માયાજાળ છે. હા, પણ બહુ સરસ મજાનો 2024-25ના આમ તો 25માં સરસ મજાનો મહાકુંભ આપણે ભારત વર્ષની અંદર અલ્હાબાદની અંદર પૂર્ણ થયો. લાખો લોકોએ એની અંદર જઈને આસ્થાની ડૂબકી લગાવી. અમારે એક ભાઈ બન ગયો હતો એટલે બધાએ પૂછ્યું આવીને કે કેમ મજા આવી? એ કે બહુ મજા આવી, પણ એ કે આમ બધુંય સારું, થોડીક વ્યવસ્થા એ કે બરાબર નહોતી, બાકી બધું બહુ રેડી. કે આમ રહેવાનું ને જમવાનું ને ભજન ને ભોજન ને જમાવટ હતી નાહવાનું, પણ એ કે થોડીક વ્યવસ્થા બરાબર નહીં. ઓલા કે પણ શું વ્યવસ્થા બરાબર નહીં? એ કે હું 3 વખત મારી ઘરવાળીને હાથે કરીને કે ભૂલી પાડી દીધી, ઓલા અડધી કલાકમાં આવીને હોપી જાય. ભૂલી ગયો તો એટલે ઓલું જૂનું સાંભળેલું ને બહુ સાચી વાત એ છે કે સબકો અપને અપને કર્મોं का पता होता है, सबको अपने अपने कर्मों की खबर होती है, यूं ही भीड़ नहीं होती है गंगा किनारे. બધાએ પોતપોતાના પાપ ધોવા જાય. અને મજાની વાત એ છે કે એ વખતે ટ્રેનું, બસ, પ્લેન એટલું બધું હાઉસફુલ હતું, ટિકિટના ભાવ 4-4, 5-5 ગણા થઈ ગયા હતા. તો મુંબઈથી થાઈલેન્ડનું જે ભાડું થાય ને એની એ કરતાં મુંબઈથી અલ્હાબાદનું ભાડું વધારે હતું. ત્યારે વિચારીએ આવ્યો કે પાપ કરવા એ હેલા છે, પાપ ધોવા અઘરા છે. એના ઘરે એક જણો હમણાં ઉદાસ બેઠો હતો. એટલે જો અમુક માણસ છે ને જન્મથી જ પોઝિટિવ હોય, અમુક જન્મથી જ નકારાત્મક હોય. આ એના ઘરે ઉદાસ બેઠો તો સવારમાં એટલે એની પત્નીએ પૂછ્યું એ કે શું સવારમાં હાવ આવું ઉતરી ગયેલા કઢી જેવું મોઢું લઈને બેઠા છો? અને ત્યાં તો ઓલો રોવા માંડ્યો, જળજળી આવી ગયા. એ કે મેં બહુ ખરાબ સપનું જોયું. તો ઓલી કે પણ એમાં સહી શું ગયું? એ કે સપનું હતું ને, એ કે ના પણ બહુ ખરાબ સપનું જોયું. અને એમ કરીને માંડ્યો રોવા, પોક મૂકીને રોયો. અરે મેં બહુ ખરાબ સપનું જોયું. એની વહુ કે પણ થયું હું? એ કયો સપનામાં હું જોયું? એ કે આ વાત જવા દે ગાંડી, કે સપનામાં એ કે મારા બીજા લગ્ન થયા. કે સપનામાં મારા બીજા લગ્ન થયા. એની પત્ની રાજી થઈ કે પણ એમાં મૂંઝાવશો શું કરવા? હળવેકથી કીધું
એણે બહુ સાચી વાત કરી દીધી. એ કે સપનામાં જ થયા છે ને, હકીકતમાં તો નથી થયા ને, સપનામાં થયા છે ને. પછી એની ઘરવાળીએ એક સરસ મજાની વાત હારવાર કરી કે દુનિયાનો દરેક પુરુષ એવું ઈચ્છતો તો હોય જ છે કે બીજી વાર લગ્ન થાય. પણ ત્યાં તો ઓલા વધારે જોરથી પોક મૂકી અને રોવા માંડ્યો. એ કે મારા સપનામાં લગ્ન થયા. ઓલી કે પણ ભલે થયા, વાંધો નથી કાંઈ. એ કે તને વાંધો નથી, મને વાંધો છે. હું વાંધો છે? એ કે બીજી વારે તારી હારે જ થયા. મૂળીબેનને વાંધો ઈ હતો ભાઈને. અઘરું છે. પણ બે જણા બેઠા હતા ને, પતિ પત્ની બેઠા હતા. એટલે પતિએ પત્નીને ફરિયાદ કરી કે મને છે ને આમ જો અહીંયા તો એ કે ગળામાં છે ને થોડુંક આમ શરદી ને સળેખમ જેવું થાય છે. ઘરવાળી થોડીક માથાની ફરેલી. એ કે શરદી ગળામાં જ થાય, ગોઠણમાં ન થાય. છે હું એ વાત કરો, મુદ્દાની વાત કરો. એટલે એને પતિએ કીધું એમ નહીં, મને એમ થાય છે કે મને શરદી થઈ છે ગળામાં, તો મને તું કાંઈક મારા ગળા માટે કાંઈક કરી દે ને. એટલે એની પત્ની કે સારું કરી દઉં છું. ઊભી થઈ રસોડામાં ગઈ, સરસ મજાનો ઉકાળો બનાવ્યો. એની અંદર આદુ ને તુલસી ને ફુદીનો ને લવિંગ ને જાયફળ બધું નાખીને એવો સરસ મજાનો ઉકાળો બનાવીને લાવી. અરે પાણીનો ગ્લાસ લાવી અને પતિને કીધું કે લ્યો પી જાઓ. એટલે ઓલો ઘટ 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 ઉકાળો પી ગયો. અને પછી કીધું હાશ બહુ સારું લાગ્યું હોય કે થેન્ક યુ. થેન્ક યુ કીધું ને એટલે એની પત્નીએ કીધું એ કે નકરું થેન્ક યુ નહીં હાલે. એ કે તો હું? એ કે મેં તમારા ગળા માટે બનાવી દીધું, તમે મારા ગળા માટે કાંઈક બનાવી દો. પછી તો ઓલાની શરદીની બદલે અંદરથી ઉકળાટા આવવા. પણ સામાન્ય માણસ હોય ને, તો મારીને તમારી જેવા સામાન્ય માણસો હોય તો એની વાત કરવાની શબ્દોની રચના એ કંઈક સામાન્ય અર્થ હોય. એમાં બહુ ઊંચા લેવલની ન આવે. આ દાખલા તરીકે સામાન્ય માણસ વાત કરે તો એમ કે કાયમ ગો ટુ ટોયલેટ. પણ આની જગ્યાએ આની આ વાત કરવાવાળા હિન્દી અને ઉર્દુ સાહિત્ય જગતમાં ફિલ્મોમાં જે સંવાદો અને ડાયલોગ્સ ને ગીતો લખે એ કદાચ જાવેદ અખ્તર સાહેબ, ગુલઝાર સાહેબ એવા કોઈ મહાનુભાવ બોલે આની આ વાત, તો એની શબ્દ રચના કાંઈક આવી હોય. મચલતી રહી હૈ पेट में कुछ लहरें ऐसी, पेट में कुछ लहरें ऐसे मचल रही है, इन्हें लगता है कि किनारे की तलाश है. સીધે સીધું ન કે આપણે લાવું છે. આ એની ભાષા. એક વાંઢો હમણાં કહેતો હતો, એ એના મનની ભડાશ હતી. એ કે ભાઈ સુંદર અને સુશીલ કન્યા જેવું કાંઈ હોતું જ નથી. હા, એ કે સુંદર અને સુશીલ કન્યા જેવું કાંઈ હોતું જ નથી. સુંદર અને સુશીલી બે પુરુષોના નામ હોય છે, સુંદરલાલ ને સુશીલ કુમાર. હા, એ કે આપણને બધા એ કે આપણા વડીલો છે ને ખોટે ખોટા એ કે અમથી અમથા વેમમાં રાખે. તને સુંદર અને સુશીલ કન્યા મળે છે એવું કાંઈ કે હોતું જ નથી. પણ બહુ સાચી વાત એ છે સાહેબ કે પુરુષ ગુસ્સામાં હોય ને તો એકાંત શોધે કે હું ક્યાંક આમ ભીડમાંથી ક્યાંક એકલો વયો જાઉં, શાંતિ. પુરુષ ગુસ્સામાં હોય ને ત્યારે એકાંત શોધે, અને સ્ત્રી જ્યારે ગુસ્સામાં હોય પુરુષને શોધે. કોઈકની ઉપર તો દાજ કાઢવી ને નથી. એક પતિ મમ્મીને છોકરી બે બેઠા હતા, એટલે મમ્મીએ કીધું કે મમ્મી હું નોકરી કરું છું. ઘણા બધા છોકરા જોયા એટલે ના પાડતી હતી સગપણ માટે, સગાઈની. હું મમ્મી નોકરી કરું છું, મારી આર્થિક મારી કેપેસિટી સારી છે, મારે કાંઈ જરૂર નથી લગ્ન કરવાની. ત્યારે એની મમ્મીએ કીધું બેટા કરવા જોઈએ લગ્ન. હા, એ કે કરવા જોઈએ લગ્ન. જીવનમાં ક્યારેક ક્યારેક આપણે ભૂલું કરી નાખીએ તો પછી દોષનો ટોપલો ઢોળવો કોની ઉપર? એક પાત્ર તો જોઈ ને અમુક. હા, એટલે કરવા જોઈએ. પણ મજા તુમ્હારે ઉષ્ણ કા હુક્કા તો કબ કા બુझ ચુકા હા. तुम्हारे उष्ण का हुक्का तो कब का बुझ चुका था, ये तो हम है जो कब से गुड़गुड़ाए जा रहे हैं, गुड़गुड़ाए जा रहे हैं, गुड़गुड़ाए जा रहे हैं. આ શાયરી લગ્નના 15-20 વર્ષ થઈ ગયા હોય એવા પતિઓએ પોતાની પત્નીને પોતાના જોખમે કેવી લાગે ભાગે લોહીની ધાર આપણી ઉપર કાંઈ નહીં. હગો હમણાં મને આવીને કહેતો હતો, મને કે ભાઈ મને કૂતરું કવડ્યું. ફોન કર્યો, ભાઈ મને કૂતરું કવડ્યું. મેં કીધું તો મને ન કહેવાય, તારે દવાખાને જવાય, ઇન્જેક્શન લઈ લેવાય. પણ મને કે મારી વાત તો સાંભળો. મેં કીધું શું?
મને કે કૂતરું કાઢ્યું ને જેવા ઇન્જેક્શન દેવરાવીનું દવાખાનામાંથી બહાર નીકળો ને તે બહાર દરવાજે બીજું કૂતરું કાઢ્યું. હવે મારે પૂછવું છે મને કે ઈના ઇન્જેક્શન હાલે કે બીજી વાર દેવા પડે? મેં કીધું આ ડૉક્ટરનો વિષય છે, તું એને પૂછ, એના સવાલો જ આવે અઘરા. પણ અત્યારે શિક્ષણનો ખૂબ વ્યાપ વધ્યો છે અને ગામડાઓની અંદર રહેવાવાળા બાળકો પણ ખૂબ સારું એજ્યુકેશન મેળવવા માટે ગામડું છોડી, તાલુકા પ્લસ છોડી અને પછી મોટા સિટીની અંદર, મેગા સિટીની અંદર રહેતા હોય, અમદાવાદ, બરોડા, રાજકોટ. તો તકલીફ એ થાય છે ને એનાથી આગળ જે IAS IPS માટે તો દિલ્હી ને મદ્રાસ ત્યાં પણ જતા હોય. તો એ છોકરાઓ બધા પીજીમાં રહેતા હોય, તમને બધાને ખબર છે. હા, પીજીની અંદર પેંગેસ તરીકે રહેતા હોય, સાથે રહેતા હોય. ઘણી વખત ઘણા છોકરાઓ તો જાતે રસોઈ કરતા હોય, જમવાનું બનાવતા હોય. બહારનું કાયમ તો પછી ન ફાવે, અમુકને તો બનાવતા હોય. એટલે એવા પીજીમાં રહેવાવાળા બે છોકરા જે મકાનમાં એ રહેતા હતા, બંગલામાં, એ સોસાયટીના શેરીના નાકે રાત્રે બેઠા બેઠા બાકડા ઉપર વાતું કરતા હતા. એકે બીજાને પૂછ્યું કે હે મોટા, તે રસોઈ બનાવવા માટે કોઈ દી રેસીપીની બુક અથવા તો યુટ્યુબનો કોઈ રસોઈનો વિડીયો જોયો? અને ત્યારે બીજાએ કીધું કે કેટલાય જોયા, હમણાં બંધ કરી દીધું. રેસીપીની બુકોય 3-4 લાવ્યો, હાવ મૂકી દીધી. બોલો કે કેમ? એ કે પણ એની અંદર આપણે શરૂ કરીએ ને કોઈ પણ આઈટમ બનાવવા માટેની રેસીપી જોવાનું, તો પહેલું સ્ટેપ એવું આવે એટલે ત્યાંથી જ આપણે રજા લઈ લેવી પડે. તો બોલો કે પણ એવું પહેલું સ્ટેપ હોય શું? એ કે દરેક રસોઈ બનાવતા પહેલાં શરૂઆતમાં પહેલું સ્ટેપ એ હોય કે એક સરસ મજાનું ચોખ્ખું અને સ્વચ્છ વાસણ લ્યો. હવે એ કે એ જ આપણી પાસે હોય નહીં, કારણ કે હાથે વાસણ ઉટકવાના હોય. હમણાં બે પતિ પત્ની બેઠા બેઠા વાતું કરતા હતા. એની પત્નીએ પતિને કીધું, બહુ બુદ્ધિશાળી હતી બેન, એ કે આપણે રોજના 5-1 લાખ બચાવવા છે. હા, એ કે રોજના એ કે 4-5 લાખની બચત કરવી છે. ઓલો કે પણ રોજના 4-5 લાખ તો કેવી રીતે બચે? કમાતાય નથી. કે તોય થાય. કે કેવી રીતે થાય? કે હા ભાઈ, આપણે એક પ્લાન બનાવી. કે શું? એ કે આપણે લંડન જઈએ. બોલો કે પણ લંડન જવામાં? એ કે હા ભાઈ, સારું હાલ બોલ. કે લંડન જાય કેટલો ખર્ચો થાય? એ કે લંડન જવામાં તો 4-5 લાખનો ખર્ચો થઈ જાય હોય. કે તો થઈ જાય? કે હા થઈ જાય. લંડન જવાનો પ્લાન કર્યો? કે હા કર્યો. 4-5 લાખનો ખર્ચો થાય? કે થાય. હવે પ્લાન કેન્સલ કરી દે. 4-5 લાખ બચી ગયા. બોલો કે હા હો, બચી ગયા. આમ તો એ કે આપણે મહિનામાં કરોડપતિ થઈ જાય. એક ભાઈ હમણાં એક જણાને પૂછતા હતા, એ કે આમ તમે, હું જોઉં છું એ કે ઘણા સમયથી રહ્યો છો આ સોસાયટીમાં, કાંઈ કામ ધંધો, તમારી આવકનું સાધન શું? હા, તમારે આવકનું સાધન શું છે? એટલે ઓલાએ કીધું તબલા. હા, એ કે તબલા. બોલો કે પણ મેં કોઈ દિવસ તમને તબલા વગાડતા જોયા નથી, ક્યાંય કાર્યક્રમમાં નથી જોયા, કોઈ દી રિયાઝ કરતા નથી સાંભળ્યા. એ કે નો સાંભળો ને કાં? એ કે સોસાયટીવાળા નો વગાડવાના મહિને 10,000 આપે છે. કેવા વગાડતો? કારણ કે આ બધું અઘરું છે. કોઈ પણ સંગીતનું વાદ્ય વગાડવું, કારણ કે સંગીત શબ્દની જ મજા છે. તમે જુઓ, સંગીત 3 અક્ષરનો શબ્દ છે, પણ પહેલો અક્ષર સ કાઢી નાખો એટલે પાછળ ગીત વધે. હા, વચ્ચેનો અક્ષર ગી કાઢી નાખો એટલે સંત વધે. હા, કેવી મજાનો શબ્દ છે સંગીત. પ્યાર નહીં હે સુર સે જિસકો, વો મૂર્ખ ઇન્સાન નહીં હે. હા, અમારા અગોયતે હમણાં એની ઘરવાળી હાટું સરસ મજાની વાંસળી લઈ આવ્યું, ફ્લૂટ લઈ આવ્યું. મેં કીધું આ બહુ સારું. આ તો વાંસળી વગાડતા હોય તારા ઘરના, મેં કીધું તો સરસ મજાનું વાતાવરણ રહે ઘરમાં, દિવ્ય અને ભવ્ય. તે વાંસળી તો એના ઘરના હાટું લઈ આવ્યો. પછી 2-3 દી થયા ને, પહેલાં હાર્મોનિયમ લાવ્યો હતો. તે મારેથી પૂછાઈ ગયું. મેં કીધું આ બધું તાત્કાલિક એ કાર્ય ન હોય. તમે કોઈ એક વાદ્ય ઉપર જો થોડા સમયની પ્રેક્ટિસ કરો ને તો ગમે એકમાં પારંગત થાવ. તું હજી 2 દી પહેલાં હાર્મોનિયમ લાવ્યો ને આજ પાછી વાંસળી લાવ્યો. મને કે એમાં એવું હતું કે હાર્મોનિયમ એને પહેલાં લાવી દીધું ને તે વગાડતી વગાડતી હારે ગાતી હતી. પછી વાંસળી લઈ આવી, કારણ કે એમાં ગવાય તો નહીં, ફૂંક મારવાની હોય એટલે. હમણાં શિક્ષક વર્ગમાં કહેતા હતા બાળકોને, કે બાળકો, મહાન માણસ એ બને છે જે જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થાય છે.
હા, બીજાને મદદરૂપ થાય એ આગળ જતા મહાન બને છે. એક વિદ્યાર્થીએ કીધું કે સાહેબ તમારી વાત હાવ સાચી, પણ તમે નથી પરીક્ષા વખતે પોતે મહાન બનતા, નથી અમને બનવા દેતા. એકબીજાની મદદ અમારે કરવી જ હોય. પણ બહુ મજાની વાત એ છે સાહેબ કે જીવનમાં તંદુરસ્તી છે ને, ફિટનેસ, સાચી તંદુરસ્તી તો એ છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી માણસ ઇન્ડિયન દેશી ટોયલેટ ઉપર બેઠા પછી જાતે કોઈ આધાર વગર ઊભો થઈ જાય. આ સારામાં સારી તંદુરસ્તીની નિશાની છે. એ અગાનો નાનો અગો અમારો મિની અગો, એ એમણે બેંકમાં ગયો એક દી. બેંકમાં જઈને મેનેજરને કીધું કે સાહેબ મારે એકાઉન્ટ ખોલાવવું છે, ખાતું ખોલાવવું. તે સાહેબે કીધું કે કયું ખોલાવવું, સ્વેઇંગ ખોલાવવું છે, કરંટ ખોલાવવું છે, જોઈન્ટ ખોલાવવું છે? એ કે જોઈન્ટમાં શું હોય? કે જોઈન્ટમાં 2 જણાનું ખાતું ભેગું ખોલે. કે તો આપણે એ ખોલાવવું છે. એ કે કોની સાથે ખોલાવવું છે? એ કે જેના ખાતામાં સૌથી વધારે પૈસા હોય એની ખોલી નાખો, આપણને કાંઈ વાંધો નથી. તને વાંધો ન હોય, ઓલાને હોય ને. હમણાં તો એક વોવે સાસુને કીધું, બોલો, એ કે મમ્મી, એ કે આજે મને બહુ માથું દુખે છે, એ કે આજનો દી રસોઈ તમે બનાવી નાખો ને. તે એને સાસુએ કીધું કે રસોઈ તો હું કરી નાખીશ, પણ ખોટાડી નહીં, આવું ખોટું ક્યાં સુધી બોલીશ? તો એને વોવે કીધું કે મમ્મી તમને કેમ ખબર પડી ગઈ હું ખોટું બોલું છું? ત્યારે સાસુએ કીધું કે ક્યોંકિ સાસ ભી કભી બહુ થી, અમે આ જ કીધું છે. ખરેખર શેર બજારની અંદર માર ખાઈ ગયેલો એક માણસ, હા, બધા ધોવાઈ ગયેલો રૂપિયા. એની પત્ની થોડીક શરીરમાં હેવી, જાડી ન કહેવાય આપણે, ભારે શરીર. એની આમ જોયા કરતો હતો ને એટલો વિચાર કરતો હતો કે મારા જીવનમાં કરેલું આ એક જ રોકાણ એવું છે કે જે જોત જોતામાં 3 ગણું થઈ ગયું. બીજે બધે રોક્યા એ ધોવાઈ ગયા. આ એક જ રોકાણ કામ લાગ્યું. અમુક હોય શરીર એવા નથી. 2 જણા ફરવા ગયા ને બહાર મોટરસાઇકલ ઉપર, પછી બાઇક ઉપર જતા હતા ને એટલે રસ્તામાં એક પાનની દુકાન આવી. તડકો હતો એટલે એ બેન કે કાંઈક ઠંડુ પીવું છે. એટલે ભાઈએ ઊભી રાખી અને દુકાનવાળાને કીધું કે પેપ્સી આપો. એટલે પેપ્સીની બોટલ લઈને 2 જણા પીવા માંડ્યા, ઘટ ઘટ ઘટ. એ બેન બોટલને આમ હામું ને હામું જોયા કરે. ઓલા ભાઈ કે પી પી કે. અને ત્યારે એ બેને કીધું કે મને વિચાર આવે છે. કે શું વિચાર આવે છે? એક દી મારું ફિગર કે આ પેપ્સીની બોટલ જેવું જ હતું. ઓલા ભાઈ કે હજી છે? હે? એ કે હજી છે, પણ પહેલાં હતું ને એ ખાલી 20 ml ની બોટલ જેટલું હતું, હવે 2.5 લીટરના બાટલા જેવું. ફરક ખાલી એટલો જ છે. પ્લમ્બર હમણાં એક જણાને ઘરે નળ ફિટિંગ કરવા ગયો. પ્લમ્બર એટલે અડધી કલાકમાં નળનું બધું ફિટિંગ બધું થઈ ગયું. એટલે પછી કીધું ચાલો સાહેબ કામ થઈ ગયું છે, મારી ફી આપી દો. કે વિઝિટ સાથે 800 રૂપિયા. તો ઓલો કે 800 રૂપિયા? હું એન્જિનિયર છું. એ કે હું એ કલાકના 800 નથી લેતો. ઓલો કે પહેલાં હું નહોતો લેતો, એન્જિનિયર હતો ને ત્યારે. હવે લઉં છું. ત્યાં ખબર પડી કે આની કરતાં તો આમાં સારું છે. હમણાં કહો મને એકદમ મને કે આમ થોડુંક આમ મજા નથી આવતી શરીરમાં. કે બેચેની જેવું લાગ્યા કરે છે. મને કે ભાઈ, મેં કીધું હાલ ને આપણે છે, મેં કીધું ડૉક્ટર ત્રિવેદી સાહેબ ત્યાં જાય. મેં કીધું બતાવી આવી. તો હું એને વળી મારી ગાડીમાં લઈ ગયો. મેં કીધું હાલ તબિયત સારી થઈ જાય એ મહત્ત્વનું છે ને. મજા ન હોય શરીરમાં કાંઈ પણ થોડી ઘણી તે તો આપણને ગમે નહીં. એટલે હું ગયો ડૉક્ટર સાહેબ પાસે એને લઈને. એટલે બેઠા એટલે ડૉક્ટર સાહેબે બધું એની રીતે જે હોય એ બધી તપાસ કરી સહજ. અને પછી કીધું કે સવારમાં છે ને તમે ગરમ પાણી પીવાનું રાખો. હા, એનાથી તમારે તબિયત સારી રહેશે, તંદુરસ્તી સારી રહેશે, પેટ બેટ સાફ આવે એટલે તમને બીજા રોગો નહીં થાય. સવારમાં ગરમ પાણી પીવાનું રાખો. અગો કે સાહેબ હું 20 વર્ષથી પીવું છું, પણ મારી ઘરવાળી એને ચા કહે છે. તઈ ખબર પડી કે મેં ચા ગરમ પાણી જેવી જ બનતી હતી. એટલે એ નહીં કીધું ખાવ સાદું ગરમ પાણી. છોકરી એમણે પીઝા ખાવા ગઈ ડોમિનોઝમાં. પીઝા ખાવા ગઈ, પીઝાનો ઓર્ડર આપ્યો ને પીઝાનો ઓર્ડર આપ્યો એટલે એ લઈને આવ્યો. વેઇટરે કીધું કે બેન 4 પીસ કરું કે 8 કરું? એ છોકરી કે ભાઈ 4 જ કરો, 8 કરશો તો મારું વજન વધી જશે. પીઝાનું વજન એટલું ને એટલું જ રહેવાનું છે. તું 4 કરાય 14 કરાય. પણ અમુક એમને ગણિત માંડી દે, આપણને ખબર ન પડે કેમ હિસાબ કર્યો. અને ખરેખર દુનિયાની દરેક મહિલાઓનો આ જ પ્રશ્ન હોય છે કે હું ગમે એટલું ખાવ, મન ભરીને ખાવ, પણ તોય જાડી નો થાવ. એ ન ભેગું થાય. કીધું રહેવા દે. બહુ સરસ મજાની વાત.
આ બે પ્રકારના શિક્ષક હોય, સારા શિક્ષક અને સારામાં સારા શિક્ષક. તે કોકે પૂછ્યું એ કે સારા શિક્ષક અને સારામાં સારા શિક્ષકમાં ફેર શું? એટલે જવાબ મળ્યો કે જો સારા શિક્ષક હોય ને એ વિદ્યાર્થીને પ્રેરણા આપે કે પરીક્ષા આવે બોર્ડની ત્યારે તમે સરસ મજાનું શક્ય એટલા વધુમાં વધુ કલાકો સુધી વાંચો, રીડિંગ કરો, ફરી પાછું રિવિઝન કરો, વાંચો અને સારા માર્ક્સ લાવો. આ સારા શિક્ષક. બીજા કેવા હોય કે સારામાં સારા શિક્ષક એ કહેવાય કે એ બોર્ડની પરીક્ષા હોય, તમારું સુપરવિઝન કરતા હોય, બધા વિદ્યાર્થીને પેપરને ઉત્તરવહી અપાઈ ગઈ હોય, લખવાનું ચાલુ કરી લીધું હોય, એમાં કોક કાપલી કાઢીને ચોરી કરવાનો પ્રયત્ન કરીને ચોરી કરીને લખતા હોય અને ત્યારે આ શિક્ષક જોરથી એમ કે બધું ચોરી કરવાનું સાહિત્ય બધા પોતપોતાના મોઢામાં મૂકીને ચાવી જાઓ, સ્કોડવાળા ચેકિંગ કરવા આવે છે. અને બધા વિદ્યાર્થી કાપેલું મોઢા મૂકીને ચાવી જાય. પછી ધીરેકથી ખુરશીમાં બેઠા બેઠા દાંત કાઢતા કાઢતા એમ કે કોઈ નથી આવતું એ કે હવે તમે ત્યાં લખવા માંડો. આ સારામાં સારા. પછી વિદ્યાર્થી માથું ખંજવાળ એકબીજાને બધું. નથી એક જણો સ્વામીજીને પૂછવા ગયો હતો કે હે સ્વામીજી કે સારામાં સારી સુંદર અને સુશીલ પત્ની હોય, ઊંચી હોય, દેખાવડી હોય, બુદ્ધિશાળી હોય, આપણું કીધું કરતી હોય, એને શું કહેવાય? સ્વામીજી કે મનનો વેમ કહેવાય ભાઈ. કારણ કે વાસ્તવમાં આવું હોય નહીં. લગ્ન અને વરસાદ બે વસ્તુ છે ને સેમ છે. કારણ કે શરૂમાં એમાં બધું સારું લાગે, પછી નકરો કાદવ કાદવ અઘરું. અગો હમણાં મને કહેતો હતો, મને કે ભાઈ હું કોઈ દી કે દારૂ નથી પીતો. અને નથી પીતો, વાતે સાચી. મને કે હું કોઈ દી દારૂ નથી પીતો, તો આ એરટેલવાળાને હું મારી યાર વાંધો છે. જ્યારે હોય ત્યારે મને ફોન કરીને કહે કે આપકા પેક ખત્મ હો ગયા હે. એટલે કીધું એ પેક નહીં, આ ઓલા મોબાઈલના રિચાર્જની વાત કરે. પણ ઠંડી પડે છે ત્યારે ખરેખર ગજબની ઠંડી પડે છે. વરસાદ પડે ત્યારે વરસાદે બંધ થવાનું નામ નથી લેતો. ગરમી તો અત્યારે હવે 40, 42, 44 તો હાવ નોર્મલ થઈ ગઈ. હા, કડકડતી ઠંડીની અંદર એક જણો કહેતો હતો કે હું આવી કડકડતી ઠંડીમાં નાહવા માટે ટોસ ઉલાળીશ. હેડ આવશે તો નહીં નાવ અને ટેલ આવશે તો હું ફરી વાર ટોસ ઉલાળીશ. ટૂંકમાં નાહવાનું નથી એમ. અગ્રમણ છે. એક છોકરો એની મમ્મીને કહેતો હતો કે મમ્મી આપણી પાસે 8 વીઘા જમીન છે. કે મમ્મી આપણી પાસે 8 વીઘા જમીન છે, તેમાંથી 2 વીઘા વેચી દઈ અને એક સારો ધંધો કરીએ તો? એને મમ્મી કે રહેવા દેજે, નથી કરવો. કાં? એ કે આપણી આગળ 18 વીઘા હતી. આ તારા પપ્પાએ આ જ વિચાર કરીને 8 વીઘા કરી છે.